વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 2 છે ભારતમાં બ્રિટિશ શાસન, જેનો આજે લાસ્ટ લેક્ચર રહેશે. બરાબર, એટલે ચેપ્ટર થઈ જશે પૂરું. બરાબર, ઘણું બધું આપણે ભણી લીધું. બરાબર, ચેપ્ટર નંબર 2 ની અંદર કાચું રેશમ, ગળી, બરાબર, આ બધું લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા. કપાસ, પછી આગળ જોયું હતું આદિજાતિઓ વિશે, જનજાતિ વિશે. બરાબર, તો હવે જોવાનું છે જનજાતિ જે છે એની પ્રવૃત્તિઓ શું હતી. બરાબર, જનજાતિઓની પ્રવૃત્તિઓ જે આપણે આગળ સમૂહ બધા જોયા. બરાબર, જનજાતિઓના કોણ સમૂહ છે, સંતાલ સમૂહ છે, પછી મુંડા સમૂહ છે. બરાબર, એ બધું આપણે ભણ્યા હતા. તો કે કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા, જે આપણે આગળના લેક્ચરમાં ભણ્યા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું જેવું પશુધન લઈ સ્થળાંતર કરતા અને ઓડિશાના જંગલોમાં રહેતા. બરાબર, ઋતુ પ્રમાણે શું કરતા, ઘેટા બકરા અથવા તો ગાય ભેંસનું પશુ લઈ નીકળતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા. ખંડ સમુદાયના લોકો જે છે એની ટોળીઓ બનાવવામાં સમૂહમાં શિકાર કરતા, તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્રિત કરતા હતા. બરાબર, કઈ જાતિના લોકો કરતા હતા? તો કે ખંડ જાતિના લોકો. કઈ જાતિના? ખંડ સમુદાયના જે લોકો છે એ શું કામ કરતા હતા? તો કે પોતાના લોકોની ટોળીઓ બનાવે, સમૂહ બનાવે. બરાબર, અને સમૂહમાં શિકાર કરવા જતા, જંગલમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ આ બધું એકત્રિત કરતા હતા. જંગલમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને તેને સ્થાનિક બજારમાં વેચતા હતા. બરાબર, જે કંઈ બધાએ થઈને ભેગું કર્યું હોય, ટોળકીએ થઈને જે, બરાબર, જે કંઈ એમને ભેગું કર્યું હોય એ બધું સરખા ભાગે વહેંચી અને સ્થાનિક બજારની અંદર વેચવા જતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ ઉપરાંત તેઓ કપડાં રંગવા તેમજ ચામડા રંગવા માટે કસુંબી તથા પલાશના ફૂલો તેનો કારીગરોને વેચતા હતા. બરાબર, રંગ રંગવા માટે, ચામડા રંગવા માટે કસુંબી અને આપણે કહે ને કસુંબીનો રંગ, પલાશના ફૂલો, કસુંબીના ફૂલ અને પલાશના ફૂલો કારીગરોને વેચતા હતા. અને આ સમયમાં દેશોમાં આદિવાસી સમૂહ બે પ્રકારે ખેતી સાથે જોડાયેલા હતા. એક સ્થળાંતરિત ખેતી અને એક સ્થાયી ખેતી. બરાબર, સ્થળાંતરિત ખેતી અને સ્થાયી ખેતી, બે પ્રકારની ખેતી સાથે આદિવાસી સમુદાય જોડાયેલો હતો. કેટલાક આદિવાસી સમૂહો સૂર્યના તડકો જમીન ઉપર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપીને તેમજ જમીનના પરનું ઘાસ કાપીને ખેતી માટે જમીન ખુલ્લી કરતા. બરાબર, જો જંગલની અંદર ઘનઘોર જંગલ હોય, બરાબર, એટલે ત્યાં સૂર્યપ્રકાશ જમીન ઉપર પડે નહીં. એટલે અમુક આદિવાસીઓ ખેતી કરવા માટે શું કરતા, ખેતી માટે આપણે ખબર છે કે ભાઈ સૂર્યપ્રકાશ પણ જોઈએ, બધું છાંયડામ થાય નહીં. એટલે કે ખેતી માટે જંગલોને અડધેથી કાપી નાખે. શું કરે? અડધેથી કાપી નાખે એટલે સૂર્યપ્રકાશ પાછો જમીન ઉપર આવે. બરાબર, પૂરા નહીં કાપતા, એટલે કે એ વૃક્ષો પ્રેમી હતા એમ કહેવાય. બરાબર, પૂરેપૂરા વૃક્ષોને કાપી નાખે, મૂળમાંથી ના કાપી નાખે. બરાબર, એટલે કે પ્રકૃતિ પ્રેમી હતા, વૃક્ષો પ્રેમી હતા. જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેને રાખને જમીનમાં પાથરી દેતા. રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી. બરાબર, જે કંઈ વૃક્ષોને સળગાવે પછી શું કરે, ઘાસની કાપીને સળગાવી નાખે, એ દાટી દેતા. કેમ? કેમ કે એની અંદર શું હોય? પોટાશ હોય. એટલે જમીનને કેવી બનાવે? ફળદ્રુપ બનાવે. એક વખત પાક ઉગાડ્યો પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા. એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા અને આથી તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી હતી. જે આદિવાસી લોકો હતા એ શું કરે, તો કે એક જગ્યાએ ખેતી કરે, બરાબર, પછી ફરી વખત ત્યાં ખેતી ના કરે. એનો પાક લઈ લીધા પછી પોતે સ્થળાંતરિત કરી નાખે, બીજી જગ્યાએ જતા રહેશે અને બીજી જગ્યાએ જે જમીન છે ત્યાં એ લોકો શું કરતા? ખેતી કરતા. એને શું કહેવાય? સ્થળાંતરી ખેતી કહેવાય. અહીંયા એક જાણવા જેવું આપેલું છે, એ તમારે ખાલી વાંચવાનું, આની અંદર કંઈ છે નહીં. સમજીએ ચાલો આગળ. 19મી સદી પહેલા ઘણા જનજાતિ સમુદાયો સ્થાયી ખેતી કરવા લાગ્યા. બરાબર, 19મી સદી પહેલા, કઈ સદી પહેલા? 19મી સદી પહેલા ઘણા એવા લોકો હતા જે સ્થાયી ખેતી કરવા લાગ્યા, એટલે કે ઘેરે રહેવાનું. બરાબર, આમથી આમ સ્થળાંતર કરવાનું નહીં. આથી તેમને જમીન અધિકારો પણ મળ્યા. બરાબર, જે જગ્યાએ ખેતી કરે ત્યારે તો કંઈ હતું ને કે ભાઈ જે જગ્યાએ ખેતી કરે કે કોની જમીન છે આ કે એવું કશું હતું નહીં. એટલે જે જગ્યાએ ખેતી કરે પછી એમની જમીન કહેવા લાગી, જમીનના અધિકારો મળવા લાગ્યા. આવી જનજાતિમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ ગોંડ અને સંથાલોનો સમાવેશ થાય છે. બરાબર, આવી
જનજાતિમાં કઈ કઈ જાતિનો સમાવેશ થાય છે, કયા સમૂહનો સમાવેશ થાય છે? તો કે મુંડા જાતિ, પછી ગોંડ જાતિ અને સંથાલી જાતિનો સમાવેશ થાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતા તેણે જનજાતિ સમુદાયના મુખિયાઓને સત્તા પર કાપ મૂક્યો. બરાબર, એવું લાગ્યું કે આ જે જનજાતિ છે, બરાબર, એ ભયરૂપ, બરાબર, એટલે કે બીક લાગી, બરાબર, ભયરૂપ લાગી, એટલે એમને થયું કે હવે આની સત્તા પર શું રાખવો, કાપ મૂકી દેવો જોઈએ. આ મુખિયાઓએ કંપનીના નિયમોનું પાલન કરવું જોઈએ, પાલન કરવું પડતું અને નજરાણા આપવા પડતા. આથી એમના સ્વતંત્રતા છીનવાઈ ગઈ. કોની? જે જાતિઓ હતી, બરાબર, આદિજાતિઓ, એમની સત્તાઓ શું થઈ? સ્વતંત્રતા છીનવાઈ ગઈ. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને. અંગ્રેજો શું ઈચ્છતા હતા? એ એમનો જેમ બને એમનું શું ઈચ્છતા હતા? એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભોગે, ભારતના ભોગે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ઇંગ્લેન્ડને કેવી રીતે સમૃદ્ધ બનાવે એટલું ઈચ્છતા હતા. પછી એમને ગમે તે કરવું પડે એ બધું કરવા ઈચ્છતા હતા. બરાબર, તો એમને એવું વિચાર્યું કે જનજાતિની એક જગ્યાએ ખેતી કરીને કંપનીને કેવી રીતે આવકનું સાધન બને એવું ઈચ્છતા હતા. આથી તેમણે જનજાતિ સમુદાયો માટે નવા કાયદા બનાવ્યા, જેનો જનજાતિ સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો. એમને કંઈક કાયદા બનાવ્યા, બરાબર, જનજાતિઓ માટે, બરાબર. તો એમાં એમને શું કર્યું? વિરોધ કર્યો. કોને? જનજાતિ જેટલી સમુદાયો હતો એમનો વિરોધ કર્યો. એની અંદર એક નામ આપ્યું છે બિરસા મુંડા. શું નામ છે? બિરસા મુંડા. તો બિરસા મુંડાએ શું કર્યું હતું? એ હવે એક નામ આપ્યું છે તો એને કંઈક તો કર્યું છે, એના માટે તો એનું નામ આપ્યું છે, બરાબર. તો શું આપ્યું છે? તો કે બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. બિરસા મુંડાનો જન્મ ક્યારે થતો? 15 નવેમ્બર 1875માં. તેમના પિતાનું નામ સુંગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાએ હતું. બરાબર, પિતાનું નામ શું હતું? સુંગના મુંડા અને માતાનું નામ શું હતું? કરમી મુંડાએ હતું. બિરસા મુંડા બચપણમાં ઘેટા બકરા ચરાવવા જતા હતા, વાંસળી વગાડવાના શોખીન હતા અને અખાડાની રમતમાં પસાર થયું હતું. બરાબર, બિરસા મુંડાનું બાળપણ કેવું હતું? તો કેમને ઘેટા બકરા ચરાવવા જતા હતા, પછી વાંસળી વગાડવામાં અને અખાડાની રમતમાં એમનું જીવન પસાર થયું હતું, બાળપણ પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપન પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરિત જવામાં વીત્યું. એમનું કેવું હતું? ગરીબાઈ હતી, બરાબર, એટલે કે એ વખતમાં એમને કંઈ સારું એવું કરી ના શકે, એટલે એમને શું, પપ્પા જે કામ કરે એમની પાછળ પાછળ જવાનું, એ જે કામ કરે એની અંદર ધ્યાન આપવાનું, બરાબર. તો એવું એમનું કંઈક જીવન હતું. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું, બરાબર, એમને થોડું ઘણું ભણેલા પણ હતા. તેણે બચપણમાં મુંડા લોકો અને દીકો એટલે કે બહારથી આવેલા વચ્ચેના સંગ્રામોની વાતો સાંભળી હતી, બરાબર. આ એક જાતિ છે, બરાબર, મુંડા લોકોની અને દીકોની એક જાતિ છે. તેણે જનોઈ ધારણ કરી હતી. તેમણે વૈષ્ણવ ધર્મ પ્રચાર સાથે પણ કામ કરેલું હતું. યુવાન વયે તેઓ જાતિના સમાજના ઉત્કર્ષણ માટે કામે લાગી ગયા હતા, બરાબર. આ બિરસા મુંડા વિશે અહીંયા માહિતી કેમ આપી છે? તો કે એમને કંઈક એવું કામ કર્યું હતું, બરાબર. મુંડા લોકો જે છે, બરાબર, બિરસા મુંડા એને શું કામ કર્યું હતું? તો કે વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો હતો અને યુવાન વયની ઉંમરે એમને શું કર્યું હતું? સમાજના ઉત્કર્ષણ માટે કંઈક કાર્ય કર્યું હતું. આગળ એમના વિશે જ આપ્યું છે કે ઉલગ ખાન ચળવળ અને બિરસા મુંડા, બરાબર. ઉલગ ખાનની ચળવળ સાથે બિરસા મુંડા કેવી રીતે જોડાયેલા છે? તો કે અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર અને જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું, જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી, બરાબર. આદિવાસીઓ જે પહેલા સ્વતંત્ર જીવન જીવતા હતા, બરાબર, એવું એમનું જીવન રહ્યું નહોતું, બરાબર. એ બધું શું થઈ ગયું હતું? છીનવાઈ ગયું હતું અને તેમના પર ભરપૂર માત્રામાં શોષણ થઈ રહ્યું હતું અને આ વાત બિરસા મુંડાના કાને પહોંચેલી હતી, જેઓ ઘણા સમયથી જોઈ રહ્યા હતા. જેના વિરોધમાં 1895માં વ્યાપક આંદોલન ઉલુગ ખાનના નેતૃત્વ હેઠળ બિરસા મુંડાએ લીધું હતું, બરાબર. કોના નેતૃત્વ હેઠળ? ઉલુગ ખાનના નેતૃત્વ હેઠળ બિરસા મુંડાએ આંદોલન ચલાવ્યું હતું. તો કે દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ પડ્યો હતો. કેટલા ભાગમાં? 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ પ્રભાવ પડ્યો, ચળવળનો પ્રભાવ પડ્યો હતો. મુંડાઓ એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે
કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેઠ કરાવે છે. બરાબર, જે તે જગ્યાએ છોટા નાગપુર છે એ જગ્યા એમની છે અને એ જગ્યાએ શું કરે છે અંગ્રેજ લોકો પોતાનું ધોવાણ કરે છે અને એ હક કોનો છે? ફક્ત ને ફક્ત મુંડા લોકો એટલે કે જે આદિજાતિઓ છે એમનો હક છે. બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિ તેના હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી. પછી ડાકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખો. બરાબર, જે તે સમયની અંદર આ બધું થતું. જો ડાકણ છે, જાદુ કળામાં વિશ્વાસ ના રાખો, અંધશ્રદ્ધામાં વિશ્વાસ ના રાખો. તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવતા હાકલ કરી અને અનેક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. બિરસા મુંડા જે કહે એ વાત દરેક લોકો, એમની જાતિના જે કંઈ સમુદાયના લોકો હતા એ બધા એમની વાતનું પાલન કરતા હતા. અંગ્રેજોએ બિરસાની આંદોલનથી ભય લાગ્યો. બરાબર, અંગ્રેજોને બીક લાગવા લાગી. કોનાથી? બિરસા મુંડાના આંદોલનથી. જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડરાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. બરાબર, જે જનજાતિઓ આદિજાતિઓ હતી એ શું ઈચ્છતા હતા? કે બિરસા મુંડાના નેતૃત્વમાં એક મુંડરાજ સ્થાપિત થાય તેવું ઈચ્છતા હતા. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજ વહીવટને અડચણરૂપ બનાવવા માટે ખોટા આરોપો મૂકી બિરસા મુંડાની શું કરવામાં આવી? 1995ની સાલમાં ધરપકડ કરાવી. બરાબર, જે અત્યારે પણ થાય છે. બરાબર, કોઈ વિદ્યાર્થીને ન્યાય નથી મળતો. બરાબર, તો જે સાચું કરે છે એની ધરપકડ થાય, ખોટું કરે છે એની વાહવા થાય. બરાબર, અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ એ જ તમે જોઈ શકો છો. 2 વર્ષ બાદ એટલે કે 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં જોડાઈ ગયા. બરાબર, બિરસા મુંડા 2 વર્ષ માટે જેલમાં રહ્યા અને પછી પાછા જેવા જેલમાંથી છૂટ્યા, મુક્ત થયા પછી શું કરે? જે એમનું કાર્ય હતું જનજાગૃતિ કાર્ય, એની અંદર જોડાઈ ગયા. એમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. બરાબર, આ દીકુ એક જાતિ છે. શું છે? એક પ્રકારની જાતિ. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું અને બિરસા મુંડાની ચળવળ મંદ પડી ગઈ અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવા મોકળું મેદાન બની ગયું. બરાબર, 1900ની સાલમાં ઈસવીસન 1900ની અંદર બિરસા મુંડાનું શું થઈ ગયું? અવસાન થઈ ગયું અને અંગ્રેજોને પછી શું થઈ ગઈ? છૂટ મળી ગઈ કે હવે અમારી સામે કોઈ વિરોધ કરે એવું છે નહીં. બરાબર, તો આ બિરસા મુંડા વિશે માહિતી હતી. બરાબર, બિરસા મુંડાએ ઘણું બધું કાર્ય કર્યું છે અંગ્રેજો વિરુદ્ધ. બરાબર, જે પોતાની આદિજાતિ આદિવાસી જાતિઓના સંરક્ષણ માટેનું કાર્ય ઘણું બધું કરેલું છે. તો અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય અને ચેપ્ટર પણ પૂરું થાય છે. અને આ જે કંઈ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે વ્યવસ્થિત લખી અને તૈયાર કરવાના રહેશે. બરાબર, તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.